નમસ્કાર, હું નિકેતા પરમાર. બીબીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી નાગપાંચમ નિમિત્તે મંદિરમાં નાગ નાગિનની પૂજા અર્ચના કરી. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલું શ્રી નાગ નાગેશ્વરી મંદિર સ્થાનિક રહીશો અને ભક્તો માટે ગાઢ આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. શ્રાવણ માસ અને વિશેષ કરીને નાગપંચમીના પવિત્ર તહેવાર પર અહીં ભક્તો દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળે છે. સ્થાનિક માહિતી અનુસાર આશરે 2 દાયકા પૂર્વે આ વિસ્તારમાં નાગ અને નાગરના જોડાના દેહત્યાગની એક અનોખી ઘટના બની હતી. આ ઘટના બાદ સ્થાનિક ગ્રામજનો અને રહીશો દ્વારા શ્રદ્ધાના પ્રતીક રૂપે નાગ નાગેશ્વરી સમાધિ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. અહીં દર વર્ષે ધાર્મિક ઉત્સવો, વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. શિવમ સોસાયટી નજીક આવેલું આ મંદિર આજે માત્ર માંજલપુર જ નહીં પરંતુ સમગ્ર વડોદરા શહેર માટે એક વિશેષ ધાર્મિક ઓળખ ધરાવે છે. વધુમાં મંદિરના મહંતે જણાવ્યું હતું કે નાગપંચમી આગળ એક મંદિર છે જે માંજલપુર ગામ વિસ્તારની અંદર આવેલ છે, મોનાલિસાની બાજુમાં, જ્યાં આજથી 24 વર્ષ ચાલે છે એને અને લોકો પોતે માનતાઓ રાખે છે. માનતાઓની અંદર પોતાની મેતે કુલેર છે, મગ છે, મઠિયા છે, આવી તેવી બધી માનતાઓ રાખી અને અહીં પ્રસાદી રૂપે ધરાવે છે. હજારોની સંખ્યાની અંદર અહીં લોકો દર્શનાર્થે આવે છે. નાગપાંચમ નિમિત્તે કઈ રીતે પૂજા થાય છે? પૂજા એ રીતના થાય છે કે મેં તમને કહ્યું કે દૂધ, પાણી, ફૂલ, અગરબત્તી, આ તે શ્રીફળ લાવી અને એની પૂજા કરતા હોય છે. શું આપણા મંદિરનું મહત્ત્વ શું? મંદિરનું મહત્ત્વ એવું છે કે 4/8/2002ની દિવસે ફૂલ એક મારુતિ કાર આવતી હતી પાછળ અને તે નાગેન આગળ ચાલતી હતી. હવે એની અંદર પોતે અડફોટમાં આવી ગયા અને પોતે પ્રાણ છોડી દીધા. એની પાછળ નાગદેવે પણ પોતાના પ્રાણ માથું પટકાઈને છોડી દીધેલા છે. જ્યાં કહેતો પણ મારી રૂહાટી અત્યારે ઊભી થઈ જાય છે. 24 વર્ષ છે. શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવાર અને નાગપાંચમીના પવિત્ર અવસરે શિવાલયોમાં ભક્તોની ઉમટી પડ્યું જનમેદની. પવિત્ર શ્રાવણ માસના પાવન પર્વ નિમિત્તે શહેર અને આસપાસના વિસ્તારના શિવાલયોમાં સવારથી જ શિવભક્તોનું ભારે ઘોડાપૂર જોવા મળ્યું હતું. હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર ગણાતા શ્રાવણ માસના 5મા દિવસે પ્રથમ સોમવાર અને નાગપાંચમીનો શુભ સમન્વય થતાં મંદિરોમાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ પવિત્ર દિવસે શિવજીની ખાસ પૂજા અર્ચના, આરાધના અને મહામૃત્યુંજય મંત્રના જાપ સાથે દૂધ અને ચોખા વડે જલાભિષેક તથા દૂધાભિષેક કરવાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે પૂજન અભિષેક કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. મંદિર સમિતિ દ્વારા સવારથી જ વિશેષ આરતી અને પૂજન વિધિનો આરંભ કરવામાં આવ્યો હતો. આ તકે તમામ શિવભક્તોને દર્શનનો લાભ લેવા તેમજ દિવસ દરમિયાન આયોજિત મહાપ્રસાદ ગ્રહણ કરવા માટે ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આજે પુણ્ય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આપણા હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર માસ શ્રાવણ માસ છે. આ શ્રાવણ માસની અંદર અનેક નાના મોટા તહેવારો આવે છે. આ ગુરુવારથી શ્રાવણ માસ તો આરંભ થયો છે. આજે 5મો દિવસ છે, પહેલો સોમવાર છે. આજના દિવસે નાગપંચમી છે. આજના દિવસે ભગવાન શિવજીનું આરાધન કરવાનું, ભગવાન શિવજીનું પૂજન કરવાનું વિશેષ મહિમા છે. આજના દિવસે ખાસ કરીને ભગવાન મહાદેવજીને દૂધ અને ચોખા ચડાવવાનો વિશેષ મહિમા છે. ભગવાન મહાદેવનો મહામૃત્યુંજય મંત્ર બોલતા ભગવાન શિવજીની ઉપર, મહાદેવની ઉપર ચોખા અને દૂધથી અભિષેક કરવાથી આપણી સર્વ મનોકામના પરિપૂર્ણ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. આજના દિવસે ભગવાન શિવજીની પૂજા કરો, આરાધન કરો, અભિષેક કરો. આજે સવારથી જ અમે ભગવાન મહાદેવનું પૂજન કરી, આરતી કરી અને આરંભ કર્યો છે. તમામ ભક્તોને દર્શનનો લાભ લેવા વિનંતી છે. આજનો આગળ સમસ્ત આખા દિવસ દરમિયાન ભગવાનને પ્રસાદ ગ્રહણ કરવાનો, મહાદેવ ભક્તોને પ્રસાદ ગ્રહણ કરવાની પણ વિનંતી છે. આવો ભગવાનના દર્શન કરો.
નાગરવાડા નવી ધરતી કાઠિયાવાડી ચાલી ખાતે 100 વર્ષ જૂના હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર. વડોદરા શહેરના નાગરવાડા નવી ધરતી કાઠિયાવાડી ચાલી ખાતે આવેલું આશરે 100 વર્ષ જૂનું હનુમાનજી મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. આ પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર દિલીપભાઈ મકવાણા તથા તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. મંદિરના જીર્ણોદ્ધારથી સ્થાનિક શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. વર્ષો જૂના આ ધાર્મિક સ્થળને નવીન સ્વરૂપ મળતા આગામી સમયમાં પણ ભક્તો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બની રહેશે.
વડોદરા શહેર પોલીસ દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે નિરામય વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની શારીરિક માનસિક તંદુરસ્તી માટે અનોખી પહેલ. ફિટનેસ અને સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા વેલનેસ સેન્ટરની શરૂઆત. પોલીસ કમિશનર નરસિંહા કોમરના હસ્તે નિરામય વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કરાશે. પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને લઈને મહત્વપૂર્ણ પગલું. પોલીસ કર્મચારીઓની તંદુરસ્તી માટે વડોદરા પોલીસની નવી પહેલ. વડોદરા શહેર પોલીસ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજીકલ સપોર્ટ સિસ્ટમ અને ઓપરેશનલ પ્રિપેરેડનેસ સાથે વડોદરા શહેરવાસીઓના સુરક્ષા અને સલામતી માટે નિરંતર પ્રયત્નશીલ છે. શહેરના પોલીસ અધિકારી કર્મચારીઓ આ દિશામાં 24/7/365 ડેઝ કામ કરતા હોય છે. પરંતુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ કેટલાક પ્રકારના હેલ્થ રિસ્કથી પણ પીડિત હોય છે. એમના જે વર્ક સ્ટાઇલ, ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ સાથે નિરંતર ઇન્ટરેક્શન અને એક હોસ્ટાઇલ એન્વાયરમેન્ટમાં કામ કરવાના લીધે એમના સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન અને એમને હેલ્થને ઇમ્પેક્ટ કરે છે, જેને લીધે એમને સપોર્ટ સિસ્ટમની જરૂરિયાત પડે છે. આજે રોટરી ઇન્ટરનેશનલ સાથે વડોદરા શહેર પોલીસ એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ તહેત મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે એક નિરામય હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું આપણે શરૂઆત કરી છે. આ સેન્ટરમાં આપણા પ્રયાસ છે પોલીસ અધિકારી કર્મચારીઓને એમના પરિવારજનોને નિરંતર હેલ્થ મોનિટરિંગ, એમના ડેટા ને એના એનાલિસિસ, એમના ન્યુટ્રિશનલ એડવાઇસ, એક્સરસાઇઝ માટેના રેજીમ અને જરૂર પડે જ્યારે ઇન્ટરવેન્શનની તૈયારીઓ સાથે આ સેન્ટર આપણે કાર્યરત કરી છે. તો અધિકારી કર્મચારીઓને નિરંતર મળતી આ સેવા આપણા જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી જે હેલ્થ સપોર્ટ સિસ્ટમ છે આના સાથે ઇન્ટિગ્રેટ કરીને કરવાથી એમના ટાઈમલી ઇન્ટરવેન્શન શક્ય બનશે અને કોઈ બીમારીના શિકાર ન બને, જેના લીધે એમને પ્રોફેશનલ સર્વિસીસ ઉપર ઇમ્પેક્ટ ન કરે એવા એક પ્રયાસનું ભાગરૂપે આજે આ કાર્યક્રમનું વેલનેસ સેન્ટરનું શરૂઆત કરી છે. મને વિશ્વાસ છે આવતા દિવસોમાં રોટરી ઇન્ટરનેશનલ, એડિક્યુરા હોસ્પિટલ વડોદરા અને એમના ભાગીદારીથી એક સ્વસ્થ પોલીસ દળની નિર્માણના દિશામાં આપણે પ્રયત્નશીલ રહીશું. થેન્ક યુ. હનુમાન અંશ ફિલ્મના સભ્યોએ પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાની મુલાકાત લીધી. બાબાશ્રી નીમ કરોલીના 43 વર્ષ સુધીની વાર્તાને હનુમાન અંશ નામની ફિલ્મમાં દર્શાવવામાં આવી છે, જે ફિલ્મના સભ્યોએ શહેરના મહાવીર હોલ 4 રસ્તા પાસે આવેલ આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના મનોદિવ્યાંગ બાળકોની ખાસ મુલાકાત લીધી હતી. જે વિશે માહિતી આપતા ફિલ્મના રાઇટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર વિશાલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે 20 વર્ષ પહેલાં અચાનક મારી ગાડી નૈનીતાલ પાસેના કૈચીધામ ખાતે ઊભી રહી ગઈ હતી અને ત્યારબાદ બાબાશ્રી નીમ કરોલી પર સંશોધન કરીને તેમના જીવન પર ફિલ્મ બનાવી. બાબાએ તેમનું જીવન સમાજને સમર્પિત કરી દીધું હતું અને તેવી જ પ્રવૃત્તિ આસ્થા ફાઉન્ડેશનમાં રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાના માર્ગદર્શનમાં થઈ રહી છે. વર્ષ 2010થી 20 જેટલા તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા 150 જેટલા મનોદિવ્યાંગ બાળકોની સાર સંભાળ લેવામાં આવી રહી છે, જે દર્શાવે છે કે સમાજમાં હજુ એવા મનુષ્યો છે જેઓ તેમનું જીવન સમાજ માટે સમર્પિત કરી રહ્યા છે.
જેઓ પાસેથી લોકોને શીખવાની તાતી આવશ્યકતા છે અને મનોદિવ્યાંગ બાળકોની સેવા કરીને જીવન સફળ બનાવવાની શરૂઆત કરવી જોઈએ. नमस्कार, मेरा नाम है डॉक्टर विशाल चतुर्वेदी और मैं हनुमान अंश नाम की फिल्म का राइटर और डायरेक्टर हूँ. आज मैं आया हूँ वडोदरा में आस्था फाउंडेशन में, जहाँ पे दिव्यांग बच्चों का एक स्कूल है और उनका लगभग पूरा जिसे बोलते हैं ना कि उनका लालन पालन जो है ना, दिन भर का पूरा जो है ना, लंच डिनर से लेके एवरीथिंग, उनका आना जाना, उनके पिता उनका खर्चा सब ये फाउंडेशन उठाती है. और ये सोच के ही बड़ा बहुत ही आश्चर्य होता है. और जैसे बोलते हैं ना कि समाज के बीच में भी बहुत सारे साधु संत, हमारी फिल्म जो है ना वो संत परंपरा के बारे में है, बाबा श्री गौड़ी के बारे में, जो लोगों को भूखों को भोजन, भक्तों को प्रसाद, सभी को प्यार करने और राम नाम लिखने के लिए प्रेरित करती है. ऐसे में देखा जाए तो ये जो संस्था है वो भी यही काम कर रही है और इसके संस्थापक हैं उनको बहुत बहुत साधुवाद, क्योंकि वो अगर ऐसे लोग अगर समाज में हैं तो समाज को संतों की आवश्यकता हरदम, मतलब जैसे बोलते हैं समाज में रहते हुए संत ये लोग हैं और उनको बहुत बहुत साधुवाद. धन्यवाद. जय जय श्री राम. આજે મળી પાલિકામાં વોટર વર્કર્સ સમિતિની પહેલી બેઠક. આજે કોર્પોરેશનમાં વિવિધ સમિતિઓની રચના થઈ. એમાં અમને વોટર વર્ક સમિતિની જવાબદારી આપી છે. ચેરમેન તરીકે નિમણૂક થઈ છે મારી. વાઇસ ચેરમેન તરીકે રચના પટેલ છે. તમામ સભ્યોને કામના પાઠવું છું. વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી જયપ્રકાશભાઈ સોની, સંગઠનની ટીમ, વડોદરા શહેરના સાંસદશ્રીઓ, ધારાસભ્યોશ્રીએ જે અમારી નિમણૂક કરી છે બદલ ખૂબ ખૂબ સૌનો આભાર માનું છું. વડોદરા શહેરમાં પાણીનું નેટવર્ક ઘણું જ સારું છે. એમાં હજી બી ક્યાંય કમી રહેતી હશે, સતત સમિતિ સાથે મળી અને અમે એના જે કાંઈ પ્રોબ્લેમ હશે વોર્ડ લેવલે, ઝોન લેવલે, પ્રોજેક્ટ લેવલે સોલ્વ કરશું એવી ખાતરી આપીએ છીએ. હમણાં સભાની અંદર પાણીના મુદ્દે લઈને જે રજૂઆત હતી તેને લઈને કેવું નાગરિકો માટે કયા પ્રકારના તમે? ચોક્કસ સિટીની અંદર ઓલ્ડ સિટી છે, જૂની લાઈનો હોય, કોન્ટામિનેશન થતા હોય, પણ પાણી પુરવઠાની ટીમ અને વોર્ડની ટીમ સતત પ્રયાસ કરી રહી છે અને એમાં હવે સમિતિની રચના થઈ છે તો એમાં બી અમે બી સાથે બધા મળી અને જે કાંઈ પ્રોબ્લેમ વડોદરા શહેરના હશે એ સોલ્વ કરશું એવી ખાતરી આપીએ છીએ. આજે પાલિકામાં મળી ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠક. 2026ના બોર્ડમાં આજરોજ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીની ગઠન થયું છે. એમાં ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન અને સભ્ય તરીકે આજે નિમણૂક થઈ છે. એ બદલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી, ગુજરાત પ્રદેશની કોર કમિટી, માનનીય મેયરશ્રી, સ્થાયી સમિતિના અધ્યક્ષ, ડેપ્યુટી મેયર, નેતા અને દંડકશ્રીનો ખૂબ ખૂબ આભારી છે. આ મેનેજમેન્ટ કમિટી 2.5 વર્ષની છે અને 2.5 વર્ષમાં ખૂબ સારી રીતે અમે ચલાવીશું. પાલિકામાં નવી નિયુક્ત સમિતિઓની પ્રથમ બેઠક મળી. તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકાની અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી હતી. રચના બાદ આજે પ્રથમ બેઠક પાલિકા ખાતે મળી હતી, જ્યાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સાથે સભ્યોએ વિધિવત પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. તાજેતરમાં સામાન્ય સભામાં વડોદરા મહાનગરપાલિકાની અલગ અલગ 9 સમિતિઓની રચના કરવામાં આવી હતી અને તેમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ સહિત સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ આજે તમામ કમિટીઓ દ્વારા પાલિકામાં બેઠક યોજવામાં આવી હતી અને ત્યાં જરૂરી પ્રક્રિયા સાથે વિધિવત અધ્યક્ષ, ઉપાધ્યક્ષ સહિતના સભ્યોએ ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે વિવિધ સમિતિના અધ્યક્ષ દ્વારા પાર્ટીનો આભાર માની નાગરિકોના હિતમાં કામ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ઉપલેટા આહિર સમાજના અગ્રણી સ્વર્ગસ્થ ટપ્પુભાઈ સુવાની પુણ્યતિથિ નિમિત્તે દિવ્યાંગ બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો માટે ભોજન પ્રસાદનું આયોજન.
ઉપલેટા આહિર સમાજને નવી રાહ ચીંધનાર અને સમાજ સેવામાં અગ્રેસર રહેલા સ્વર્ગસ્થ ટપુભાઈ હમીરભાઈ સુવાની પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિવ્યાંગ બાળકો તેમજ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ ટપુભાઈ સુવાએ ઉપલેટા આહિર સમાજના મંત્રી તરીકે તેમજ રાજકોટ જિલ્લા કર્મચારી મંડળના પ્રમુખ તરીકે સેવા આપી હતી. ઉપરાંત તેઓ રાજકોટ જિલ્લા આહિર સમાજના ઉપપ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા હતા. ઉપલેટા નગરપાલિકામાં કર્મચારી તરીકે ફરજ બજાવનાર સ્વર્ગસ્થ ટપુભાઈ સુવા ઉપલેટાના વતની હતા અને સમાજ સેવા માટે જાણીતા હતા. તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્ર મનોજભાઈ ટપુભાઈ સુવા, કેતનભાઈ ઉર્ફે કાનભાઈ ટપુભાઈ સુવા, પૌત્ર આર્યન મનોજભાઈ સુવા, યુગ કેતનભાઈ સુવા સહિત સુવા પરિવારના સભ્યો દ્વારા આ સેવાકીય આયોજન કરવામાં આવ્યું હતું. પરિવાર દ્વારા દિવ્યાંગ બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન પ્રસાદ અર્પણ કરી સ્વર્ગસ્થ ટપુભાઈ સુવાની સ્મૃતિને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. દહેજ જીઆઈડીસીમાં વિઝન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ. ભરૂચ જિલ્લાના દહેજ જીઆઈડીસીમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આકાશમાં ઊંચી જ્વાળાઓ સાથે કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તેમજ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ કયા કારણોસર લાગી અને કેટલું નુકસાન થયું તે અંગે વધુ વિગતો તપાસ બાદ સામે આવશે. દહેજ જીઆઈડીસી વિઝન પ્રોડક્ટ્સ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 7 કિલોમીટર સુધી ધડાકો સંભળાયો. વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસી સ્થિત વિઝન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વહેલી પરોઢે સોલવન્ટના ડ્રમમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બ્લાસ્ટનો અવાજ આશરે 7 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં કંપનીનો આખો પ્લાન્ટ તેની ચપેટમાં આવી ગયો હતો અને આકાશમાં ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 7થી વધુ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણી તથા ફોર્મનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના સઘન પ્રયાસો હાથ ધર્યા હતા.
રાહતની વાત એ છે કે હાલ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગનું ચોક્કસ કારણ અને નુકસાન અંગે તપાસ બાદ વિગતો સ્પષ્ટ થશે. હેલો કિડ્સ ભાયલી ખાતે 15 ઓગસ્ટની દેશભક્તિભાઈ ઉજવણી. નાનકડા ભૂલકાઓએ દેશભક્તિના રંગે રંગાઈ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી. વાસના ભાયલી સ્થિત હેલો કિડ્સ સ્કાયલાઇટ ખાતે 15 ઓગસ્ટના પાવન અવસરે સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર અને દેશભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. નાનકડા ભૂલકાઓમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવના વિકસે તે હેતુથી વિવિધ શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજને સલામી અને ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. તિરંગાના 3 રંગોથી સજાવટ કરાયેલા શાળાના પરિસરમાં બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. નાનકડા વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો, કવિતાઓ અને વિવિધ રજૂઆતો દ્વારા સૌનું મન મોહી લીધું હતું. બાળકો માટે ખાસ તિરંગા થીમ આધારિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા બાળકોએ કેસરી, સફેદ અને લીલા રંગના વસ્ત્રો ધારણ કરીને તિરંગાની સુંદર રજૂઆત કરી હતી. કેટલાક બાળકોએ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્રીય મહાનુભાવોના વેશ ધારણ કરી તેમની ભૂમિકા ભજવી હતી. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને દેશના મહાન સપૂતોના યોગદાન વિશે સરળ અને રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યું હતું. દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી ગુંજી ઉઠ્યું પરિસર. ઉજવણી દરમિયાન નાનકડા બાળકોએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. બાળકોના નિર્દોષ અવાજમાં ગવાયેલા રાષ્ટ્રપ્રેમના ગીતોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા ભારતની વિવિધતા અને એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો. શિક્ષકોએ બાળકોને સ્વાતંત્ર્ય દિવસનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે 15 ઓગસ્ટ માત્ર રાષ્ટ્રીય તહેવાર નથી, પરંતુ દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને ત્યાગને યાદ કરવાનો દિવસ પણ છે. નાની ઉંમરથી જ બાળકોમાં દેશ પ્રત્યે પ્રેમ, જવાબદારી, શિસ્ત અને એકતાની ભાવના વિકસે તે જરૂરી છે. બાળકોએ વંદે માતરમ, ભારત માતા કી જય અને જય હિન્દ જેવા દેશભક્તિના નારા લગાવી સમગ્ર પરિસરને ગુંજાવી દીધું હતું. બાળકોના ચહેરા પરનો ઉત્સાહ અને દેશભક્તિનો ભાવ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો અને સ્ટાફે વિશેષ મહેનત કરી હતી. બાળકોની ઉંમર અને સમજણને ધ્યાનમાં રાખીને તમામ પ્રવૃત્તિઓને આનંદદાયક અને શૈક્ષણિક રીતે તૈયાર કરવામાં આવી હતી. વાલીઓએ પણ બાળકોને દેશભક્તિની થીમ અનુસાર તૈયાર કરીને કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોને તિરંગાના રંગોના વસ્ત્રો પહેરાવી વિવિધ દેશભક્તિ આધારિત પાત્રો માટે તૈયાર કરવામાં આવ્યા હતા. વાલીઓએ બાળકોની સુંદર રજૂઆતોને વધાવી હતી અને શાળાના આવા શૈક્ષણિક સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન શિક્ષકોએ જણાવ્યું હતું કે બાળકો માટે તહેવારો અને રાષ્ટ્રીય દિવસોની ઉજવણી માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ. આવા પ્રસંગો દ્વારા બાળકોને દેશનો ઇતિહાસ, રાષ્ટ્રીય પ્રતીકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને નાગરિક તરીકેની જવાબદારીઓ વિશે સરળ ભાષામાં સમજાવવાની તક મળે છે. હેલો કિડ્સ જેવી પ્રી સ્કૂલમાં રમત, સર્જનાત્મકતા અને અનુભવ આધારિત પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. અંતમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું ગૌરવપૂર્ણ સમાપન કરવામાં આવ્યું હતું. તમામ બાળકો, શિક્ષકો અને વાલીઓએ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નાનકડા ભૂલકાઓના ઉત્સાહ અને નિર્દોષ દેશપ્રેમે સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો. હેલો કિડ્સ ભાયલી ખાતે યોજાયેલી આ 15 ઓગસ્ટની ઉજવણી દ્વારા બાળકોને દેશપ્રેમ, એકતા અને જવાબદારીનો સુંદર સંદેશ મળ્યો હતો. નાનકડા વિદ્યાર્થીઓએ પોતાના નિર્દોષ સ્મિત અને દેશભક્તિભરી રજૂઆતો દ્વારા સાબિત કર્યું કે દેશપ્રેમની ભાવના ઉંમરથી નહીં, પરંતુ સંસ્કારોથી જન્મે છે. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે, આ જ ચેનલ પર.
ત્યાં સુધી BBN ન્યૂઝની તમામ ટીમને રજા આપો. શુભરાત્રી.